ચાલો જોઈએ કે કસુવાવડ દરમિયાન બરાબર શું થાય છે। ગર્ભાવસ્થાના પ્રથમ 12 અઠવાડિયા દરમિયાન શરીરમાં શું થાય છે જ્યારે મોટા ભાગના કસુવાવડ થાય છે। ગર્ભાવસ્થા ઘણા હોર્મોન્સ દ્વારા જાળવવામાં આવે છે। પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન અંડાશયમાં ઉત્પન્ન થાય છે અને માનવ કોરિયોનિક ગોનાડોટ્રોપિન અથવા ફળદ્રુપ ઈંડા દ્વારા મોકલવામાં આવે છે। દરેક માસિક ચક્રના પ્રથમ અર્ધ દરમિયાન એસ્ટ્રોજનનું સ્તર વધારો, ત્યારબાદ પ્રોજેસ્ટેરોનમાં વધારો। આ હોર્મોન્સ ગર્ભાશયના અસ્તરને સંકેત આપે છે, તેના રક્ત પુરવઠાને વધારવા અને તેના મ્યુકોસાને જાડું કરવા માટે પ્રારંભિક ગર્ભાવસ્થાના વિકાસ માટે જરૂરી પરિસ્થિતિઓ બનાવવી। જો ઈંડા ગર્ભાશયમાં બિનફળદ્રુપ આવે છે તો આ હોર્મોન સ્તરો કુદરતી રીતે છોડો માસિક સ્રાવ દરમિયાન ગર્ભાશયના અસ્તરનું સંકોચન અને બહાર નીકળવું। લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા સ્ત્રી સ્વાસ્થ્ય સંબંધિત વિડિયો જોવા માટે જોડાયેલા રહો।